માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં મજામાં તે છું આપણું હાર્દિક સ્વાગત કરું તો ઘણા દિવસ પછી તો કમબેક કર્યો ભાઈએ કમબેકનું કારણ એક જ છે કે સ્ટ્રાઇક જતી રહી એટલે પછી કમબેક કરવાનું થાય છે અને આ દોન કમબેક કર્યો તો જેવું તેવું તો કરી જ નહીં હોય કે હવે ડેલી વ્લોગિંગ આવશે અને જોર આવશે તો એનું કારણ એક જ છે આઈડી બંધ થવાનું કે દિવાળીના 10-15 દિવસ પહેલાં આપણો ફટાકડાના વિડીયો નાખતા હતા એટલે નાગેશને બે તો એમાં 3-4 વિડીયો આપણે દિવાળીના પહેલાં અગાઉથી નાખ્યા હતા એમાં સ્ટ્રાઇક નહોતી આવી પણ પછી યુટ્યુબે આઈડી જોઈએ તો એ આપણું કોઈ એટલું બધું નોલેજ તો હોય નહીં પણ એવું કારણ છે તો ફટાકડાના લીધે આપણે સ્ટ્રાઇક આવી જતી તો ત્યાંના આપણા વ્લોગ બંધ થઈ જશે તો યુટ્યુબ એટલું કહે કે તમે યુટ્યુબ ગાઈડલાઇનમાં તમે વિડીયો એના વિરુદ્ધ વિડીયો નાખો ને એટલે તમારે સ્ટ્રાઇક આપવાની શક્યતા રહે એ રીતે યુટ્યુબે સ્ટ્રાઇક નાખી હતી તો 100થી 8 દાડા થયા હતા બરાબર પણ ત્યાંની આઈડી આપણો બંધ થઈ જતી તે ભાઈને એક ભાઈ આપણો મિત્ર એમને આપણે કોન્ટેક કર્યો હતો એને કીધું કે તું આ વસ્તુ ના કરે કે એમાં ઘણું બધું આપણો ઘણા બધા ઓપ્શન કરવાનું નહીં આવતા કે યુટ્યુબ એવું જ ચલાવતું નહીં આપણે તો એ આપણે નહીં કરવાનું કે એના લીધે સ્ટ્રાઇકે આવવાની શક્યતા રહે તો ભાઈ એ ભાઈને કીધું એટલે સાચું કીધું એ ભાઈનું નામ તો હાલ લેવું નહીં બીજા ભાઈએ કીધું હતું કે તારા 3 મહિના સુધી આઈડી બંધ રહે બરાબર પણ એ ભાઈએ પછી હું કહું 3 મહિના સુધી તો આઈડી બધી અત્યારે મારી વ્યૂ અને સબસ્ક્રાઈબર અને વોચ ટાઈમ બધું માઇનસ તો સપોર્ટ કરતા રહેજો તો સ્ટ્રાઇક તો હવે જતી રહી છે આમ તો 3 મહિના સુધી હતી મેં જોયું હતું આપણે ગૂગલમાં તો કે 3 મહિના સુધી પણ એક ભાઈને કોન્ટેક કરીને કીધું કે તારી સ્ટ્રાઇક જતી રહી તો વિડીયો ખાલી એક અપલોડ કરીને જોઈ લે કે સ્ટ્રાઇક આવક નહીં તો મેં 2 દિવસ પહેલાં જોયું હતું તો આપણો યુટ્યુબમાં સ્ટ્રાઇક જતી રહી કે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીએ ખરા પણ આપણને એટલું બધું ખબર નહીં મેં ખાસા યુટ્યુબરોને પૂછ્યું હતું કે તારા આના કારણે સ્ટ્રાઇક આવી છે તો એક ભાઈએ કીધું તો એનું પહેલાં તો દિલથી થેન્ક યુ સો મચ ભાઈનું નામ છે યાદ ઓછું આવે કે અત્યારે મેં ભૂલી ગયો પણ આપણે જોવું હોય ને તો આપણે કાલે એમનો વિડીયો બનાવવાનો તો સપોર્ટ કરતા રહીએ એમને પણ એ કોમેડી વિડીયો બનાવી આપણા ભાઈબંધ જ છીએ કે સ્ટ્રાઇક તો એટલે જ આવે કે આપણો ખોટો વિડીયો તો કદી નાખ્યો ને અપશબ્દ આપણા બ્લોગમાં કદી બોલ્યો નહીં હોય કે એના લીધે ફટાકડાના લીધે સ્ટ્રાઇક આવી મુદ્દામ તો બીજું તો કંઈ કહેવાનું થતું નહીં હવે કમબેક થઈ ગયો ડેલી વ્લોગિંગ એટલે ડેલી આવતા રહી અને ઘણા મિત્રો હું બહાર જતો એટલે કહેતા કે સ્ટ્રાઇક ચમ આવી તો એનું કારણ એક જ છે કે ફટાકડા દિવાળીના વ્લોગ બન્યા નહીં બહુ અફસોસ થયો હતો કે દિવાળીના બેસતું વર બધું જતું રહ્યું તો મસ્ત વ્લોગ આવો જોર અને બધા વ્લોગ બનાવ્યા થતું જ નહોતું કે તારા આઈડી આપણો સ્ટ્રાઇક આવી જતી એના કારણે એ વ્લોગ બન્યું નહીં અને પછી બનાવો તો પણ એ વિડીયો પછી હવે નાખું તો એ વિડીયો હવે પાછો મજા ના આવે તમને જોવાની તો એટલે તો પછી વિડીયો બનાવવાનું બંધ કરી દીધું ત્યારે પછી જેવો એ ભાઈને કોન્ટેક કરીને ફોનનું વાત કરી એ ભાઈનું હાલ કીધું તે ભાઈએ કે આવી રીતે કરી દે એટલે તારે ખુલી જાઓ તો આપણા આઈડી ખુલી જાય છે પણ અત્યારે બધી આઈડી જુઓ ને તો વોચ ટાઈમને બધું માઇનસ થઈ ગયું તો સપોર્ટ તમારે કરવાનો હવે ડેલી વ્લોગિંગ આવશે અને શોર્ટ વિડીયો બધું આવી જાઓ સપોર્ટ કરતા રહેજો અને આઈડીને સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ તો ઘણા મિત્રો કરી અને ઘણા કરતા નહીં કે આ વિડીયો બનાવવાનું બંધ કરી દે કહું હું નથી એમ ઘણા કંઈ પણ હું આપણો કોઈનું વિચારતો નહીં આપણું પોતાનું જ વિચારું કે ઘણા કહેતા હતા કે સ્ટ્રાઇક આવી અને અમને તેમ કે તું વિડીયો ખોટા નાખી પણ આપણો આજ સુધી ખોટો વિડીયો આવ્યો નહીં કાપવાનો છે નહીં ખોટો વિડીયો આવે હું વિડીયો 2 થી 3 વાર એડિટિંગ કરીને જોઉં કે વિડીયોમાં કશું અપશબ્દ કે કોઈ પણ નહીં પણ એવું આવતું જ નહીં બરાબર તો એનું કારણ બનતું જ નહીં બરાબર તો હવે આપણે સ્ટ્રાઇક જતી રહી એટલે ધ્યાનથી આપણે યુટ્યુબમાં કામ કરવાનું જ છે અને નોકરી જવું અને છતાં બ્લોગ બનાવવું અને 11-12 વાગ્યા સુધી વિડીયો એડિટિંગનું થાય તો સપોર્ટ કરતા રહીએ દિલથી સવારથી ચાલુ કરું અને તે સાંજે 8-9 વાગે આપણે એન્ડ કરું બ્લોગનું તો બધી ક્લિપ નહીં હોય તો 8-10 મિનિટનો બ્લોગ ડેલી નાખવાનો થાય એટલે સપોર્ટ કરતા રહીજો અને એડિટિંગમાં કલાક એડિટિંગમાં જાય થંબનેલમાં જાય એવું બધું થાય એટલે અમુક યુટ્યુબર કહેતા નહીં કે તમે યુટ્યુબર બનાવવા ઘણું પેલું કરવું પડે તો વાત સાચી જ છે બધા એમનામ તો યુટ્યુબર બનતા જ નહીં કંઈના પાછળ મહેનત બહુ જુઓ અને અત્યારે આપણો
આપણને તો ખબર જ છે, પણ જે હજુ બનવા માગે ને એમને પણ કહી દઉં કે યુટ્યુબમાં ફોર્મ કરો ને તો ડેલી બ્લોગ બનાવવા પડે અને ડેલી રૂટિન બતાવવું પડે, બધું બતાવવું પડે. ત્યાંને તો આપણો સક્સેસ થઈએ તાણ, બરાબર. એટલે આ તો હવે કમબેક તો થઈ ગયું, બરાબર. તો જે મિત્રો સપોર્ટ નહીં કરતા ને એ પણ સપોર્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મસ્ત મસ્ત વ્લોગ આવતા રહે. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.